દર્શક મિત્રો, વિચાર ક્રાંતિમાં વિનોદ ભટ્ટ. આજે આપણે ગાયત્રી મંત્ર એક સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ, પરિણામ પણ આવી ગયું અને 9 જૂન સાંજે 7:15 ત્રીજી વખત ભારતનું સુકાન સંભાળનાર નરેન્દ્ર મોદીજીએ ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા. પરંતુ આપણે જાણીએ છીએ કે ક્યારે, કયા સમયે શું થાય, કઈ પરિસ્થિતિઓનું નિર્માણ થાય, કયું વાતાવરણ સર્જાય, એ આપણે સૌ જાણતા નથી. કારણ વર્તમાન પરિસ્થિતિ ઠીક આવી જ બની રહી છે. અત્યારે જોઈએ તો આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે, તમામ ક્ષેત્રે ચારેય બાજુ મુશ્કેલીઓ અને સમસ્યાઓ વધતી જાય છે. કારણ દેવી સત્તાએ જે સંકલ્પ કર્યો છે કે નવયુગનું આગમન, સતયુગનું આગમન, ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિઓનું નિર્માણ અને મનુષ્યના વિચારોની અંદર, ચિંતનની અંદર, ચરિત્રની અંદર, વ્યવહારની અંદર, ગુણ કર્મ સ્વભાવની અંદર બદલાવ લાવવા માટે જ્યારે દૈવી સત્તા કોઈને કોઈ રૂપે કાર્ય કરી રહી હોય ત્યારે આજે એ પ્રત્યક્ષ રૂપે દેખાઈ રહ્યું છે. જ્યારે દીપક બુઝાવવાનો થાય ત્યારે ખૂબ પ્રકાશ આપે છે. જ્યારે હૃદય, માણસનું મૃત્યુ થવાનું થાય ત્યારે એનું હૃદય ખૂબ ઝડપથી ધબકે છે. ઠીક વર્તમાન પરિસ્થિતિ, કળિયુગની પરિસ્થિતિ એવી જ છે. જ્યારે કળિયુગ હવે પોતે જવાની તૈયારી છે ત્યારે એ પોતાની શક્તિઓનો પરિચય આપી અને જનમાનસને વિકૃત કરી અને ચારે બાજુ અનાચાર, અત્યાચાર, પાપાચાર, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, રાજનૈતિક પ્રોપાગન્ડા, સંપ્રદાયવાદ, જાતિવાદ, આ બધાની અંદર મનુષ્ય જાતિની અંદર કલહ, વિગ્રહ પેદા થઈ રહ્યા છે. ત્યારે પુનઃ નવયુગનું સ્થાપન કરવાનું હોય ત્યારે સૌએ સાથે મળી પ્રયત્ન કરવો જોઈએ, સૌએ એક બનવું જોઈએ, સૌનો સાથ જોઈએ, તો જ સૌનો વિકાસ થાય. અને એના માટે જરૂરી છે શુદ્ધ મન, પવિત્ર અંતઃકરણ, નિરોગી કાયા, સુસંસ્કૃત સમાજ, સંગઠિત રાષ્ટ્ર. અને એના માટેના પ્રયત્નો આવતા સમયની અંદર દેવી સત્તા પોતે શરૂ કરી રહી છે. એનું પ્રત્યક્ષ પરિણામ આપણે સૌ સમસ્ત માનવ જાતિના ચિંતન પર, એના ચરિત્ર પર અને વ્યવહાર અને કર્મ પર જોઈ શકીશું. કારણ એક જ છે કે આ યુગના મનીષી, આ યુગના વિશ્વામિત્ર, આ યુગના દ્રષ્ટા, વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ભવિષ્યવાણી કરી છે કે ભગવાને બનાવેલી આ સૃષ્ટિ ક્યારેય ટસમસ નહીં થાય, એનો નાશ નહીં થાય. એને સાચવવા માટે, એને સુરમ્ય બનાવવા માટે દેવી શક્તિઓ
કોઈના કોઈ રૂપે અવતાર ધારણ કરશું. જેવી રીતે રામચંદ્ર વખતે રાવણને મારવા માટે તેના સહયોગી તરીકે દેવતાઓ પોતે રીંછ વાનરોનું રૂપ લઈ અને ભગવાનને સહયોગી થયા. જ્યારે કંસનો આતંક હતો ત્યારે ભગવાન કૃષ્ણની સાથે તેના ગોવાળિયાઓ ગોવર્ધન ઉંચકવા માટે મદદ કરી રહ્યા હતા. પાંડવો 5 હતા, પરંતુ ધર્મનો વિજય થયો, સત્યનો વિજય થયો, સદાચારનો વિજય થયો, સત્કર્મનો વિજય થયો. ભાઈઓ બહેનો, વર્તમાન પરિસ્થિતિમાં આજે જોઈએ તો અધર્મ ધર્મનું આંચળ ઓળી અને પોતાનો ધર્મ કેવડાવે છે. અનીતિ ન્યાયનો આંચળ ઓળી અને પોતે ન્યાય અને નીતિમત્તાના ધોરણે સિદ્ધ કરવા માગે છે. ત્યારે એનો અર્થ એ થાય કે હવે બદલાવ, પરિવર્તન નક્કી છે, નજીકમાં છે. એના માટેની ભગવાનની યોજના, યુગ નિર્માણ યોજનાનું આ ધરતી પર આગમન થઈ ચૂક્યું છે. મહાકાલની ચેતના પોતે કાર્ય કરી રહી છે અને નવયુગ, સતયુગ ફરીથી આ ધરતી પર આવશે અને આ ધરતીના માનવો પોતે ખૂબ જ ધાર્મિક, સદાચારી, શ્રેષ્ઠ ચિંતનવાળા, હળીમળીને ખાનારા એનું નિર્માણ થશે અને એક રાષ્ટ્ર હશે, એક ધર્મ હશે, એક જાતિ હશે, એક ભાષા હશે અને એક જ આર્થિક વ્યવસ્થા સમગ્ર વિશ્વની અંદર આવતા 10 થી 15 વર્ષની અંદર નિશ્ચિંતપણે અમલમાં આવશે અને ભારત વિશ્વનું કેન્દ્ર બની અને ભારત સમગ્ર વિશ્વનું સંચાલન કરશે અને જગતગુરુ કહેવાશે. તો આવો સાથે મળી આપણે આજની આ વિષમ પરિસ્થિતિની અંદર પ્રાર્થના કરીએ, આપણા વિચારોને ઉત્કૃષ્ટ બનાવીએ, આપણા ચિંતનને શ્રેષ્ઠ બનાવીએ, આપણા આચરણને અમલમાં મૂકી અને શ્રેષ્ઠ કાર્યો કરી આ વિશ્વ સુધાને ફરીથી પુનઃ શ્રેષ્ઠ બનાવીએ. એવા ભાવ સાથે આપણે સૌ ઘેર ઘેર અલખ જગાવીએ. વાતાવરણના પરિશોધન માટે ઘેર ઘેર યજ્ઞ અને ચિંતન માટે, સારા વિચારો માટે, આત્મિક પ્રગતિ માટે ગાયત્રી મંત્રની ઉપાસના ઘેર ઘેર થાય એના માટે આપણે અલખ જગાવીએ. અસ્તુ. ગાયત્રી મંત્ર એક સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ, પરિણામ પણ આવી ગયું અને 9 જૂન સાંજે 7:15 ત્રીજી વખત ભારતનું સુકાન સંભાળનાર નરેન્દ્ર મોદીજીએ ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા. પરંતુ આપણે જાણીએ છીએ કે ક્યારે, કયા સમયે શું થાય, કઈ પરિસ્થિતિઓનું નિર્માણ થાય, કયું વાતાવરણ સર્જાય એ આપણે સૌ જાણતા નથી. કારણ વર્તમાન પરિસ્થિતિ ઠીક આવી જ બની રહી છે. અત્યારે જોઈએ તો આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે, તમામ ક્ષેત્રે ચારેય બાજુ મુશ્કેલીઓ અને સમસ્યાઓ વધતી જાય છે. કારણ દેવી સત્તાએ જે સંકલ્પ કર્યો છે કે નવયુગનું આગમન, સતયુગનું આગમન, ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિઓનું નિર્માણ અને મનુષ્યના
વિચારોની અંદર, ચિંતનની અંદર, ચરિત્રની અંદર, વ્યવહારની અંદર, ગુણ કર્મ સ્વભાવની અંદર બદલાવ લાવવા માટે જ્યારે દૈવી સત્તા કોઈને કોઈ રૂપે કાર્ય કરી રહી હોય ત્યારે આજે એ પ્રત્યક્ષ રૂપે દેખાઈ રહ્યું છે. જ્યારે દીપક બુઝાવવાનો થાય ત્યારે ખૂબ પ્રકાશ આપે છે. જ્યારે હૃદય માણસનું મૃત્યુ થવાનું થાય ત્યારે એનું હૃદય ખૂબ ઝડપથી ધબકે છે. ઠીક વર્તમાન પરિસ્થિતિ, કળિયુગની પરિસ્થિતિ એવી જ છે. જ્યારે કળિયુગ હવે પોતે જવાની તૈયારી છે ત્યારે એ પોતાની શક્તિઓનો પરિચય આપી અને જનમાનસને વિકૃત કરી અને ચારે બાજુ અનાચાર, અત્યાચાર, પાપાચાર, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, રાજનૈતિક પ્રપાગંડા, સંપ્રદાયવાદ, જાતિવાદ, આ બધાની અંદર મનુષ્ય જાતિની અંદર કલહ વિગ્રહ પેદા થઈ રહ્યા છે. ત્યારે પુનઃ નવયુગનું સ્થાપન કરવાનું હોય ત્યારે સૌએ સાથે મળી પ્રયત્ન કરવો જોઈએ, સૌએ એક બનવું જોઈએ, સૌનો સાથ જોઈએ, તો જ સૌનો વિકાસ થાય. અને એના માટે જરૂરી છે શુદ્ધ મન, પવિત્ર અંતઃકરણ, નિરોગી કાયા, સુસંસ્કૃત સમાજ, સંગઠિત રાષ્ટ્ર. અને એના માટેના પ્રયત્નો આવતા સમયની અંદર દેવી સત્તા પોતે શરૂ કરી રહી છે. એનું પ્રત્યક્ષ પરિણામ આપણે સૌ સમસ્ત માનવ જાતિના ચિંતન પર, એના ચરિત્ર પર અને વ્યવહાર અને કર્મ પર જોઈ શકીશું. કારણ એક જ છે કે આ યુગના મનીષી, આ યુગના વિશ્વામિત્ર, આ યુગના દ્રષ્ટા, વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ભવિષ્યવાણી કરી છે કે ભગવાને બનાવેલી આ સૃષ્ટિ ક્યારેય ટસમસ નહીં થાય, એનો નાશ નહીં થાય. એને સાચવવા માટે, એને સુરમ્ય બનાવવા માટે દેવી શક્તિઓ કોઈના કોઈ રૂપે અવતાર ધારણ કરશે. જેવી રીતે રામચંદ્ર વખતે રાવણને મારવા માટે તેના સહયોગી તરીકે દેવતાઓ પોતે રીંછ વાનરોનું રૂપ લઈ અને ભગવાનને સહયોગી થયા. જ્યારે કંસનો આતંક હતો ત્યારે ભગવાન કૃષ્ણની સાથે તેના ગોવાળિયાઓ ગોવર્ધન ઉંચકવા માટે મદદ કરી રહ્યા હતા. પાંડવો 5 હતા, પરંતુ ધર્મનો વિજય થયો, સત્યનો વિજય થયો, સદાચારનો વિજય થયો, સત્કર્મનો વિજય થયો. ભાઈઓ બહેનો, વર્તમાન પરિસ્થિતિમાં આજે જોઈએ તો અધર્મ ધર્મનું આંચળ ઓળી અને પોતાનો ધર્મ કહેવડાવે છે. અનીતિ ન્યાયનો આંચળ ઓળી અને પોતે ન્યાય અને નીતિમત્તાના ધોરણે સિદ્ધ કરવા માગે છે. ત્યારે એનો અર્થ એ થાય કે હવે બદલાવ, પરિવર્તન નક્કી છે, નજીકમાં છે. એના માટેની ભગવાનની યોજના, યુગ નિર્માણ યોજનાનું આ ધરતી પર આગમન થઈ ચૂક્યું છે. મહાકાલની ચેતના પોતે કાર્ય કરી રહી છે અને નવયુગ, સતયુગ ફરીથી આ ધરતી પર આવશે. અને આ ધરતીના માનવો પોતે ખૂબ જ ધાર્મિક, સદાચારી, શ્રેષ્ઠ ચિંતનવાળા, હળીમળીને ખાનારા એનું નિર્માણ થશે. અને એક રાષ્ટ્ર હશે, એક ધર્મ હશે, એક જાતિ હશે, એક ભાષા હશે અને એક જ આર્થિક વ્યવસ્થા સમગ્ર વિશ્વની અંદર આવતા 10 થી 15 વર્ષની અંદર નિશ્ચિંતપણે અમલમાં આવશે. અને ભારત વિશ્વનું કેન્દ્ર બની અને ભારત સમગ્ર વિશ્વનું સંચાલન કરશે અને જગતગુરુ કહેવાશે.
તો આવો સાથે મળી આપણે આજની આ વિષમ પરિસ્થિતિની અંદર પ્રાર્થના કરીએ, આપણા વિચારોને ઉત્કૃષ્ટ બનાવીએ, આપણા ચિંતનને શ્રેષ્ઠ બનાવીએ, આપણા આચરણને અમલમાં મૂકી અને શ્રેષ્ઠ કાર્યો કરી આ વિશ્વ સુધાને ફરીથી પુનઃ શ્રેષ્ઠ બનાવીએ એવા ભાવ સાથે આપણે સૌ ઘેર ઘેર અલખ જગાવીએ. વાતાવરણના પરિશોધન માટે ઘેર ઘેર યજ્ઞ અને ચિંતન માટે, સારા વિચારો માટે, આત્મિક પ્રગતિ માટે ગાયત્રી મંત્રની ઉપાસના ઘેર ઘેર થાય એના માટે આપણે અલખ જગાવીએ. અસ્તુ.